હવે તમને ગમે એવું સંભળાવું, કારણ કે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. હવે ભાઈ બંધ આ બાજુ આવી જા, એટલે થોડાક પૈસા રહેવા દે, મને એની સ્મેલ સારી આવે. આ જેટલા નવા બંડલ હોય ને એની સ્મેલ બહુ સારી આવે. આ જૂની વપરાઈ ગયેલી નોટોની સ્મેલ એટલી બધી ન હોય, પણ નવું ફ્રેશ બંડલ હોય તો બહુ સારી સંગીતાબેન સ્મેલ આવે. એટલે હું તો ઘણી વાર મારા ડાયરામાં કહું, માંદો માણા પીડ્યો હોય, બીમાર થઈ ગયો હોય, બાટલા ચડાવી દીધા હોય, તાવ ઉતરતો ન હોય, દવા માથે દવા ખાતો હોય અને હોસ્પિટલમાં દાખલ કરેલો હોય ને, અનુભવ કરી લેજો, મેં અનુભવ્યું છે. અને બાટલા 2-3 ચડાવી દીધા હોય, તાવ ઉતરતો ન હોય, એના હોસ્પિટલમાં જઈને એના ઓશિકા નીચે 2-5 લાખ મૂકી દો ને નવા બંડલ, એટલે હવારમાં બાટલા બંધ કરી દેવા પડે. એ પૈસાની તાકાત છે. એટલે હું કહું છું કે માલ હે તો મોહબ્બત હે યાર. હા, આયા વડાળીથી પધારેલા ભુવાજી વિહાજી ભુવાજીનું સ્વાગત સૂર્યસિંહ કરે છે, એમને વિનંતી ભુવાજીનું સ્વાગત કરે અહીંથી. હા, ન જાને કોણ સી શિકાયત કે હમ શિકાર હો ગયે. આકલો તો કરો, એમાં ક્યાં પૈસા નાખવાના, એ તો આપણા બાપનો આગવો છે. ન જાને કોણ સી શિકાયત કે હમ શિકાર હો ગયે, એ દિલ જીતના સાફ રખા ઉતને ही गुનેગાर हो गए. જેટલા ભોળા બન્યા ને એ જ હલવાઈ ગયા. હરાડા કોઈ દી હડફેટ આવ્યા હોય દાખલો છે જ નહીં. એ તો હોશિયારના દીકરા ગમે ત્યાં જ નીકળી જાય, પણ ભોળા છે ને, હૃદયના ભોળા, એ બહુ હલવાઈ જાય. તમે નક્કી કરી લેજો, હાથમાં દિલડા લઈને ફરતા હોય, કોને દઈ દઉં કોને દઈ દઉં, એ જટ હલવાઈ જાય. ઓલા કારીગરને ખબર જ હોય ક્યાં દેવું ને ક્યાં લેવું. પણ એટલા માટે હું ઘણી વાર કહેતો હોઉં છું, સાંભળજો આયા, યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. આપણી યુવાની છે ને, એની જીવનમાં યાદ રહેવી પડે. યુવાની એવી હોય, ચંદ્રશેખર આઝાદ જેવી, ભગતસિંહ જેવી, સુખદેવ જેવી યુવાની હોય. જુવાની આખી એમનામ વહી જાય ધૂળમાં, અને દુનિયા યાદ ન કરે તો યુવાનીની કિંમત નથી. યુવાનીમાં એવું કંઈક સારું કામ કરો, જગત તમારી નોંધ લઈ જાય. હવે સાંભળજો, આ મરીજનો શેર મને યાદ આવે. આયા મહાવીરસિંહ ઈસુભા ઝાલા, નિકોલ, અમદાવાદ, એમનું પણ સ્વાગત અહીંથી. જેટલી સાસ વપરાય છે આયા, એ બધાને દાતા છે, વધાવી લો જેને જેને આયા સારા કામ કર્યા છે એને. અને જિલ્લા પંચાયતના સદસ્ય લલિતસિંહ ઠાકોર કરશે એમનું સ્વાગત. હા, એમનું સ્વાગત અહીંથી. બહુ આનંદની વાત છે. સારા કામમાં તમારા 5 રૂપિયા વપરાય ને, એ બહુ સારી વાત છે. અને તમે બધા શ્રદ્ધાનું ભાતું લઈને મંડપમાં આવ્યા છો. આવું કાયમ ડાયરામ કહો, બધા યુવાનો આજના આમાં કોઈ નાના માણા નથી, કોઈ કરોડપતિ હશે, કોઈ બિઝનેસમેન હશે. નકર તો ન મુંબઈના બારમાં જઈને ઢીંચક જોતા હોય. શું કામ ડાયરામ બેઠા જાય? કારણ કે આ દેશ છે ને, સનાતન ધર્મનો દેશ છે. આ બાપને દીકરી ભેળા બેન સાંભળે, કે ભાઈને બેન ભેળા બેન સાંભળે, એનું નામ ડાયરો. એટલે મને મરીજનો શેર યાદ આવે છે. પછી ડાયરાની વાત કરું અહીંથી, કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, વિક્રમભાઈ, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. અરે સદીઓ સુધી અમે બાદશાહી કરી છે, અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. 1-2 વર્ષ નહીં, 5-25 વર્ષ નહીં, સદીઓ સુધી બાદશાહી કરી છે, અને હુકુમત વિના પણ હુકુમત કરી છે. અને હવે સાંભળજો, યુવાનીમાં શરાબીની સોબત કરી છે. નહીં પીતે તબ મૌસમ તક નહીં પીતે, और जब पीने बैठ जाते तो किसी से कम नहीं पीते. न पीना हराम है न पिलाना हराम, अरे पीने के बाद होश में आना हराम है. હવે સાંભળજો, વાત બહુ જાજુ કહી જાય છે. યુવાનીમાં શરાબીની સોબત કરી છે, તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. અને નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે, નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. અને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, અને બગાવત કહો તો બગાવત કરી છે. તમે જેવા હોય એવા મંદિરમાં આવી અને ઉઘાડા થઈ જાવ ભગવાનની સામે, મેં આ ભૂલ કરી છે, તો ભગવાન તમારા ઉપર રાજી થઈ જવાનું. શું કામ? અને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, અને બગાવત કહો તો બગાવત કરી છે. અને તમે આટલો બધો પ્રેમ કરો છો. મારી વર્ષો જૂની એક લખેલી ગઝલ, કે મળે નદીઓ સમંદરને એના નીર તો જુઓ, મળે નદીઓ સમંદરને એના નીર તો જુઓ, મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જુઓ. આહા, તમે કઈ લોકેશન ઉપર આવી જાવ, પણ થોડો વેટ તો કરો યાર. હા, પછી અંધારું હોય કે દી હોય, મને કાંઈ નહીં નડે, મન તો મારું છે તમને મળવાનું, પણ થોડી રાહ તો જુઓ. અને હવે સાંભળજો, આ બધા મારા ચાહકો છે, આ બધું સાંભળે છે, એના માટે હું ઘણી વાર આ બધું કહેતો હોઉં છું. અને એટલા માટે મને આ ગમે છે, નાજીરની આ ગઝલ મને બહુ ગમે છે. આમ તો શું તમારા જેવો,
આ મારી લખેલી, પણ નાજીરની ગઝલ હું તમને પહેલા સંભળાવું. શું કામ? કે ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. તમારી આગળ 1 રૂપિયો ન હોય ખીચામાં અને તમે દુનિયાને ભરેલા દેખાવ તો મારવાનું ડભોડિયા હનુમાનની તમારા ઉપર દયા છે. કાંઈ ભલે તમારી આગળ ન હોય. કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. બધા માટે બધા હારા ન હોય યાર. કોઈને દેવાજ ખવડ ગમે છે, કોઈને નથી ગમતો, કોઈ પ્રેમ કરે છે, કોઈ નફરત કરે છે. એ એનો પ્રશ્ન છે, મારે ક્યાં જોવાનું યાર. મને તો જેટલા મોહબ્બત કરે છે એને હું ઈથી 10 ગણી મોહબ્બત કરું છું. શું કામ? કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, કસોટી પર નાજીર છું, ખાલી કાચનો કટકો. મારી તમારી પરીક્ષા લે ને તો આપણે કઈ એમાં પાસ ન થાય. કસોટી પર નાજીર છું, ખાલી કાચનો કટકો, પણ મારા હનુમાનની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. એમ આપણે બધા એટલા માટે દર્શન કરવા હનુમાનના એવા, ભલે આપણે ખાલી હોય પણ એવા આપણા ઉપર આશીર્વાદ વરહાવે, દુનિયામાં ભરેલા કાયમની માટે આપણે દેખાય. એવી આ ધરતી છે, એવી આ ભૂમિ છે. ત્યારે મારે તમારી સામે ગીત ગાવું છે, એક પ્રસંગની વાત કરવી છે. મારે કેવા ગીતો હતા આપણા? મને હનુમાનજી યાદ આવ્યા. હું મારા ડાયરામાં બોલેલો આ પ્રસંગ તમને કહી દો. આ ડભોડિયા હનુમાન ક્યાં બિરાજે છે, આપણી સનાતનની ભૂમિ કેવી છે અને આપણો હનુમાન કેવો છે. સાંભળી લીજો, દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. ખાલી આના પગમાં માથું મૂકી દો, શ્રદ્ધા રાખો. ભરોસો નથી આપણને વિશ્વાસ જ નથી. આપણે તો કોક જાતા હોય આપણે જવાનું, કોક ન જાય આપણે નહીં જવાનું. પણ તમે ખુદને એકવાર વિશ્વાસ તો મૂકો અંદર જઈને. આજથી વર્ષો પહેલા એક સાધુડો, એક બાવલીઓ, આ પ્રસંગ બોલું છું પણ આજે હનુમાન જયંતિ એટલે કહી દઉં તમને. વર્ષો પહેલા વિક્રમભાઈ એ ફરતા 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 એક સાધુડો ભગવાધારી માણસ હજારો, હા, શાસના દાતા, મને હમણાં વાત કરી, એમનું સ્વાગત કરે છે જિલ્લા પંચાયતના સદસ્ય, એમને તાળીઓથી વધાવી લેજો. પણ એક સાધુડો ભગવાધારી અને ફરતા 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 આજનું જે રાધનપુર બનાસકાંઠાની ભૂમિ, ઉત્તરમાં અંબાજી, આસન, ધીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર, અરે રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો. મને સૌથી પ્યારો, સૌથી ન્યારો મારો બનાસકાંઠો. એ બનાસકાંઠાની ભૂમિમાં રાધનપુર ગામ અને રાધનપુરના પાદરમાં એક હનુમાન બેઠા છે. સાંભળજો કયા હનુમાન, એનો તમને દાખલો આપી દઉં. એક સાધુડો નીકળ્યો ત્યાંથી અને ધૂળી દેખાવીને બેહી ગયા. એટલે કોઈ કીધું રાધનપુરના માણસોએ નવાબી શાસન હતું. રાધનપુરમાં નવાબ, પાલનપુરના નવાબ, જુનાગઢના નવાબ, આ બધા નવાબના શાસનો હતા. 1948માં ભારત આઝાદ થયો ઈ પહેલાની વાત છે. 1947માં દેશ આઝાદ થયો ઈ પહેલા બનેલી આ ઘટના. અને કોઈ કીધું નવાબને કે નવાબ હિન્દુના સાધુ છે, એને કહી દો કાંઈથી વયા જાય, રાધનપુર મેલી દે. એટલે માણસો કેવા આવે, વિક્રમભાઈ તમે હિન્દુના સાધુ છો એટલે તમને જાજુ નહીં કહી, પણ તમે રાધનપુર મૂકીને અહીંથી નીકળી જાઓ. એટલે બાપુએ કીધું કે રાધનપુર કેમ મૂકી દઉં, નહીં મૂકું. બહુ બાપુને સમજાવવામાં આવ્યા. નવાબ પોતે આવ્યા રાધનપુરના. બાપુ રાધનપુર મૂકી દો, આ મૂકીને નીકળી જાવ, નવાબી શાસન છે આયા. અને તેથી આ દેશનો સાધુડો ભગવાધારી, આપણે આવી વાતો સાંભળવા મળ્યા છે. સાંભળજો, ઓથેન્ટિક પુરાવાળી વાત કરું, આ દંતકથા નથી કોઈ બનાવેલી. અને તેથી એક સાધુડા એમ કીધું કે બાપા નવાબ, તારું રાધનપુર મૂકી તો દઉં, પણ મારી એક શરત છે. કઈ શરત? કે હું એક મારા હાથમાં ઉપડે એવો પાણો આ મૂકી દઉં તમારા રાધનપુરના મેદાનમાં. એ પાણો પથ્થર જો તમે આઘો કરી દો તો અટાણે હું રાધનપુર મૂકીને વયો જાઉં. એટલે નવાબને એમ કે બાપુ ઉપાડીને કેવડો પાણો ઉપાડે, 1 મણનો, 5 કિલોનો, 10 કિલોનો, કદાચ બાપુ 2 કિલોનો પથ્થર ઉપાડે. બાપુ તમારી શરત મંજૂર છે. એટલે બાપુ સાંભળજો, આ ભગવાધારી સાધુની તાકાત તમે જો, કેવો સનાતન ધર્મ આપણો છે, કેવી ઋષિ મુનિની આ ભૂમિ છે. એને 1-2 કિલોનો પથ્થર ઉપાડ્યો અને મેદાનમાં મૂક્યો. પછી રાધનપુરના નવાબને એટલું કીધું કે નવાબ, હવે આ પથ્થરને આઘો કરી દો, તમે અહીંથી ઉપાડી લ્યો અને ફેંકી દો તો અટાણે હું રાધનપુર મૂકીને વયો જાઉં. માણસોને હુકમ કર્યો કે બાપુએ મૂકેલો પથ્થર છે ઉપાડી લ્યો. 1 જણો, 2 જણા, 5, 15 જણા ભેળા થયા, પણ બાપુનો મૂકેલો પાણો કોની તાકાત છે કે આંગો થાય. પછી માણસોને, બીજા માણસોને કીધું ઉપાડી લ્યો પથ્થરને અને હટાવી દો અહીંથી, પણ તોય મૂકેલો પથ્થર આંગો ન થયો. છેટે રાધનપુરનો નવાબ થાકી ગયો અને બાપુના પગમાં પડીને એટલું કીધું કે બાપુ એવું તો કયો જાદુ કર્યું કે તમારો મૂકેલો 2 કિલોનો પાણો પથ્થર અમારાથી આંગો ન થાય. અને તેથી પ્રેમદાસ બાપુ ગોદડિયા નામનો સાધુ, સાંભળી લેજો, સાધુનું નામ તમને આપ્યું, પ્રેમદાસ બાપુ ગોદડિયા એ સાધુનું નામ. અને એને એમ કીધું તું લાંબી આંગળી કરીને કે નવાબ, હું જાદુગર નથી, જાદુ કરું,
હું તો મારા રામનો મારા હનુમાનનો ઉપાસક છું. હાથમાં પાણો ઉપાડી પથ્થર ઉપાડી અને મેં એમ કીધું તું આમ જ્યાં પથ્થરને ઉપાડ્યો એ પથ્થર ઉપાડ્યા પછી મેં એમ કીધું તું મારો હનુમાન હોય તો અહીંથી ડગલું દેતો નહીં. મારો હનુમાન બેઠો છે ને કોની તાકાત છે કે હનુમાનને ડગલું આગું કરી શકે. આજે રાધનપુરમાં હનુમાનજી બેઠા છે. કોના? પ્રેમદા બાપુ ગુદડિયાના મૂકેલા હનુમાન હજી બેઠા છે. આ ઈ હનુમાનજી છે. એકવાર ભરોહો મૂકી દો તો કોઈની તાકાત નથી તમારી સામે મીટ માંડી શકે. એવા આશીર્વાદ લીધેલા હનુમાનજી મહારાજ અને ઈ હનુમાન છે. ત્યારે મને પ્રસંગ અને ગીત યાદ આવે છે. જીજાબાઈનું હાલડું તમારી સામે પેલા ગાવાયથી. કઈ ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મો હતો. આવા દીકરા જન્મે તો એનું ગૌરવ લેવાય. અમુક અમુક તો સાલા એવા જન્મા છે ને કે આપણને એમ થાય કે નડવા જ જન્મા છે. કોઈ દી કામ તો આવ્યા જ નહીં. કાંઈ કઈ હોય એટલે નડવામાં પહેલો નંબર હોય. પાછા તમે ઇતિહાસ ખોલો એટલે એની બધી પેઢીઓ આમાં ઇન્વોલ્વ હોય. પાછી સારું કામ કરે ને તો જગતના હાલડા લખે, ગીત લખે, એની વાતું થાય, દુનિયા એના દાખલા આપે. રામે લક્ષ્મણને કીધું કે હે લક્ષ્મણ, જેના જીવનમાં વિવેક ન હોય, જેના જીવનમાં આદર્શ ન હોય, એ જીવન વ્યર્થ ગણાય. એટલે લક્ષ્મણે રામને કીધું મોટા ભાઈ, આદર્શ અને વિવેક રાખવામાં આખું જીવન વ્યર્થ બની જાય, એનું શું કરવાનું? એટલે રામે વળતો જવાબ આપ્યો, લક્ષ્મણ, જેના જીવન આદર્શ અને વિવેક રાખવામાં વ્યર્થ બની ગયા, એ વ્યર્થ બનેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. દાખલા તો મીરાબાઈના દેવાય, દાખલા તો હનુમાનજી મહારાજના દેવાય, દાખલા તો છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપના દેવાય. શું કામ? એને આદર્શ અને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી નાખ્યા. એટલે એના દાખલા દેવાય, એટલે એના હાલડા ગવાય છે. અને એટલા માટે આ મને હાલડું યાદ આવે શિવાજીનું. કે ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. એ પડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં. એ મારા દેશની આવી યાર રમણી અમર છે ઇતિહાસમાં. એવી જીજાબાઈ એનો જાયો છત્રપતિ શિવાજી જ્યારે ઔરંગઝેબ સામું યુદ્ધ કર્યું. ઔરંગઝેબ એક જમાનાનો એવો શાસક હતો, હિન્દુના મોઢામાં ગાયનું મટન, ગાયનું માંસ મૂકી અને ઇસ્લામી ધર્મ અપનાવતો. આવો ક્રૂર રાજા એટલે ઔરંગઝેબ. એના ભાઈને મારવામાં પાછો નથી પડ્યો, આવો ક્રૂર રાજા. અને ઔરંગઝેબ સામું છત્રપતિ શિવાજી જ્યારે લડાઈ આદરી. પણ શું લખે છે ઝવેરચંદ મેઘાણી? કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આગા બાળ રે, જીજાબાઈ ને આગા બાળ.
એની